વખતની વિશ્વ સુંદરી એટલે પિંગલા, એ વખતના વિશ્વ સુંદરી એટલે પિંગલા ને 92 લાખ માળવાનો ધણી એટલે ભરથરી. એ જો વફાદાર નો રહી ગયા હોય તો 35 રૂપિયાના પેટ્રોલ નાખી નીકળી જાય. હું રહી હગવાના હતા. દીકરીની બનાવટની વાત છે, દીકરીને ભરોવાની વાત છે. બાપની ઇજ્જતને હાચવી લઈ દો. બાપને ખબર છે ઇજ્જત કેમ મેળવી, બાપને ખબર છે. હા, માને ખબર છે કેટલા ઢેડા કર્યા, ક્યારે મળ્યું. હાચવી લેજો બાપ. બધું મળશે, ધન મળશે, દોલત મળશે, પૈસો મળશે, ભાગ્યમાં આવશે તો. હા, આજે સાંપ્રતકાળની કઠિનાઈ છે. દીકરાનું માગું લઈને જાવ એટલે એમ કે તરત આમાં વાળા અમારો હમણાં વિચાર નથી, પણ તે કેતી છે કે તમે કયો તે દી આવીએ 3 વર્ષ યાદ કયો પેલો અમારો હમણાં વિચાર નથી તો કયો તે દી આવીએ. અને એમાં નક્કી થઈ જાય શરતું મુકાય. અમારી દીકરી આમ નહીં કરે, અમારી દીકરી આમ નહીં કરે, અમારી દીકરી આમ નહીં કરે, અમારી દીકરી ખેતરે નહીં જાય, અમારી દીકરી વાડીએ નહીં જાય, અમારી દીકરી મૂલ નહીં કરે, અમારી દીકરી વાહિંદા નહીં કરે, અમારી દીકરી દાદા લુગડા નહીં પહેરે, અમારી દીકરી ડ્રેસ પહેરશે, અમારી દીકરી સિટીમાં રહે. જેટલા મા બાપ બેઠા છે ને એટલા ગાગ્યા પરિવારને આંગણે આવ્યો છે એટલું પૂછું. જેટલા બેઠા છે એટલા પૂછું, તમે વિધાતા છો? તમે વિધાતા છો? તમે લેખ તમે એના લેખ લખ્યા છે? દીકરી હું દીકરીના બાપને કરવું પડ્યું. ગરદેહી અર્જુન હિજડો ભયો અરુ ગરદેહી ગોવિંદ ધનચર આવે. ગરદે દ્રૌપદી દાસી ભઈ અરુ ગરદેહી ભીમ રસોઈ પકાવે. દ્રુપદની દુલારી હતી ને તે વરદી હું દાસી થઈને રહી હતી. ભીમે વરદી રોટા કીડ્યા હતા. અને યાદ રાખજો, શાસ્ત્રીજીને પૂછી લેજો જેટલી વધારે કથા પૂછી. શાસ્ત્રોની માલિકો જ્યાં જ્યાં શરતી લગ્ન થયા છે ને એ દીકરીઓ દુખી બહુ થયું. જ્યાં જ્યાં માવતરે શરત રાખી લગ્ન કર્યા ને દીકરી દુખી બહુ છે. મહારાજા જનકે શરત રાખી હતી ધનુષ ની પણત ચડાવે અને મારે જાનકીજી પરણે, રામે ચડાવી, જાનકી પરિણા. આખી જિંદગી જાનકીજી દુખી થયા. દ્રૌપદી પ્રતિજ્ઞા કરી હતી જે માછલીને આંખ વીંધે ને મારી દ્રૌપદી પરણે, અર્જુને વિધિ દ્રૌપદી પરિણા. આખી જિંદગી દ્રૌપદી દુખી થયા. દમયંતીના બાપે પ્રતિજ્ઞા કરી હતી જેની માટે હંસલી કલર ઢોળે. દમયંતી પરણે એ કડક ઢોળ્યો, નળને પરણા. એ આખી જિંદગી નળ અને દમયંતી દુખી થયા. જ્યાં જ્યાં શરત છે હારું ઠેકાણું જોઈને દીકરીને દેવી બાપની ફરજમાં છે. અમારે કાબો પટેલ કહેતા, અમારા ભગત ને બધા આવ્યા છે, મારા પુરુષ નામ દેખાતા જ નથી પણ બધા આવ્યા છે. અને છે ને ભગત ને અમારા કાબો પટેલ એ બહુ સારું કાબામાં છે ને એક વાત બહુ સારી કહેતા. ઘણા કહેતા હોય કે ફલાણ ઠેકા દીકરી દઈ દો ને ગોઠણે ગોઠણે જાહેર છે. એ કે ગોઠણે ગોઠણે જાહેર છે ના નથી પણ કડે કડે કંકા હશે તી નીકળી જાહેર ને હું માથા મારવી. તમે ભાઈ બેન ખાઈ શકતા હો, બાપ દીકરો બેન ખાઈ શકતા હો, કાકા ભત્રીજા વેરા બેન ખાઈ શકતા હો, મામો ભાણેજ વેરા બેન ખાઈ શકતા હો, આડો પાડોશી સંબંધી મિત્ર બેન ખાઈ શકતા હો. ખાધા પર ટીકડી લેવી ન પડતી હોય અને હૈખે નીંદર આવી જતી હોય. તમારા સુખીઓ જગતના પટમાં કોઈ છે જ નહીં. સંપત્તિ છે ને એ સગવડતાની નિશાની છે, સુખની નિશાની. હૈખે નીંદર તો જેને સારા કર્મ કર્યા હોય ને 8 મહિના એવું કમાવો 4 મહિના સુખ તમારા વીતે. શાસ્ત્રો કે 8 મહિના એવું કમાવો 4 મહિના તમારા સુખેથી વીતે. આખો દી એવું કરો કે રાત તમારી સુખેથી વીતે અને જીવન એવું જીવો કે મોત તમારું સુખેથી વીતે. આમાં લાંબુ ભૂટવાનું કઈ છે જ નહીં બાપા. જે ઘડીએ જે પલે જે સમય તમને જે પાત્ર ભજવવાનો આવે એ પાત્રને પૂરેપૂરો ન્યાય દઈ દેવા એટલે તમે સંસાર સાગર તરી ગયા. આમાં લાંબુ ક્યાં કરવાનું છે? રોંઢાણ ટાણું બાબા પાસે ડોહી ખાટલા પાસે ચા લઈને આવી સદરી બહુ સાંભળ્યા દીધું છે. ચા લઈને આવી આમ ચાની રકેવી ભરી દીધી ને પછી આમ ખાટલા પાયે હાથ રાખીને બાબા જોવાતું નથી. બાબુ મીંડો આમ કરવા હા એ કે હમણાં શરીર કારું થતું જાય. હવે આને માંડવી ગયો તો તે પીઠી સોરીતી એટલે જરાક ઉધરો લાગતો હતો, બાકી તો આવો જ હતો, જરાય આમાં ફેર જ નહોતો. હમણાં એ કે વાડીએથી આવ્યો તો થાકે લાગ્યો. થાક લાગ્યો એમ કીધું ડોહીને સહ દળી ગયો લાગે જ ને.
આ 4 છોકરા 4 વહુ એના છોકરા આ એને હાસવવા આનું કરેલું તો ઓલાનું રે ઓલાનું કરેલું તો ઓલાનું રે આ તો ભાણું હસવાય નહીં હે એક મારી વાત માનો ને છોકરાને હોને દઈ દિયો ને તો હારો રોટલો ટીપીને તો દઉં બાપાની વાત ગળે ઉતરી ગઈ 4 છોકરા હાંજે આવ્યા એટલે કીધું બાપા જો ખૈરું પાન કહેવાય કઈ વિચાય અમને કાંઈ નક્કી નહીં એટલે હવ હંભારી લ્યો તો બહુ સારું કહેવાય લે એ પાસે ક્યાં છોકરા ડાય આવે ના પાડે હા ઠીક છે અમે 4 છેડે 4 દીકરા 12 વીઘા દીધી વયસમાં 12 વીઘા વાડી પડું પોતે રહે તમે હોગાવના હગા દીકરી મારું ઘર તમારી હગા મોરથી અમારે ઘરે આવે એટલે જીવાય એટલું રાખી મેરા 3 વીઘા 4 લઈ લેજો 12 વીઘા પોતે રહી બાબાએ હારીથી બોલવાની જોડી તારવી લીધી ત્યાં ડોહી ઊભી થઈ અમારે પાલા દૂધમાં વાળું દૂધ વિનાનું હાલે બાયું મારા બુડી લઈને ઘીરે ઘીરે હળિયું ન કઢાય એટલે એક ડોબો હું રાખું એમ કરી ડોબો કે નાકર હેડી તારવી ડોબું કે નાકર હેડી તારવી હા હવ ની મોર આવી હોય ને ખબર હોય કઈ આકર હેડી છે કઈ દૂધ તારી અહીં છે અને એમાં ચોમા હું આવ્યો ને પોતપોતાના ખેતર પોતપોતાની વાવણીઓ ગયા વીઘા આવ્યું ભાગમાં ગયો વાવણી કરવા ઉથલ વૈરો ન વૈરો અને મારા વાલીડાએ મહેરબાની કરીને અંદરા ધાર મંડાણો તો એક ઝાડવે પંખીડું બીજે ઝાડવે ન દઈ શકે એવો મેં મંડાણો બે દોરો ન દીધો ઝાડવા થોડાડો બાપો થર ધ્રુતે પોગરી ગયો આખો ઝાડવે ઉભો રહ્યો ઝાડવું પછી તો કેટલું દિલે નરિયા ન દિલી હકે ના ઝાડવું કેટલું દિલે એમાં હુરે નારાયણે દોરો દીધો અને ડોહી ભાત દેવા આવી એ અડધી કિલાના પગરખા બે હાથમાં અને માથે દોણકીમાં કઢીને 2 રોટલા અને શેઠે લહરક કરતી હેલી આવે તો એમ નથી કેતો હવે હું હાથી આંકા જેવડો નથી ને તું ભતવાડ થયા જેવડી નથી હવે હું હાથી આંકા જેવડો નથી અને તું ભતવાડ થયા જેવડી નથી મારા હાથમાં રાઈ ભૂંડી લાગે તારી માથે ભાત ભૂંડું લાગે ઈ માંદો પડ્યો ભાભો મરે તો ભાભો જ મરે છોકરા તો ખબર કાઢીને વયા ગયા એમ ડોહી ઘણી ખાટલા પાસે જઈને કે હે મને ઓળખો એને કે ઓળખતા ભૂલી ગયા સોડા બાટલીના તરિયાના કાસ જેવા ચશ્મા સડાવીને કે મને ઓળખો તે 999 નાયડોનું લોહી ભેરું કરીને બાબાએ કીધું ગૌતમ મારી નાની ઓળખી ગઈ મારી દાદી ઓળખી ગઈ મારી દાદી ઓળખી ગઈ તને તઈ ઓળખવાની જરૂર હતી ટબુડી સા લઈને આવી ને મોઢા સામું જોવાતું નથી કારું સાસ દેવું થઈ ગયું તે દી ઓળખી લીધી હોત ને 4 છોકરાને મારે વાવણી કરવા જવું પડે આ બધા તારા પ્રતાપ તમે માનો છો કે વિધાતા લખીને મોકલે વિધાતા હું આવો સમય લખો આ કઈ વિધાતા લખીને મોકલું ન હોય આપણા હુર ઉભા કરેલા છે હા એક જણો રાત્રે આવી ગયો તો ખાટલો ભેરો લઈ ગયો તો ખાટલો કોકે કીધું ખાટલો કાં ભેરો લીધો એ કે ખાટલા વિના ની મને રાત્રે નીંદર ન આવે તે હુએ 100 કલાક ને સાસરીથી ઉભાડે 18 કલાક બહુ ઝીણી વાત છે હુએ 6 કલાક ને ઉપાડે 18 કલાક થોડાક સુખ માટે થઈને માણસ કેટલો દુખી થાય પરમાત્માને પ્રાર્થના કરી બાપ સાયા હિતનો દીદીએ જામે કુટુંબ સમાય મેં બી ભીખા ના રહું મારે ઘેરથી કોઈ અતિથિ ભીખો ન જાય કોઈ